તો એના કારણે મારું હેલ્થ બહુ ખરાબ થયું હતું અને મને એવું એક સમય એવો હતો કે મારી આફ્ટર ડિલિવરી પછી હોર્મોન ઇમ્બેલેન્સ થવાના કારણે હું ડિપ્રેશનમાં આવી. તો એ ડિપ્રેશન વખતે મારા બાળકોએ તે મને નહોતા ગમતા. તો એ સમયે એવું હતું કે હું સુસાઇડ કરી લઉં, બાળકોને લઈને કરું, એવા વિચાર મને આવતા હતા. તો આના કારણે મને આ કમ્યુનિટીમાં રિઝલ્ટ મળ્યું અને રિઝલ્ટ એવું હતું કે ઘરના એક થાકી ગયા હતા, દવાખાને ફેરવી સુરત, મુંબઈ, ભાવનગર, રાજકોટ આ બધી જગ્યાએ હું ટ્રીટમેન્ટ લેતી હતી, પણ મને એકેય જગ્યાએથી સારું નહોતું થતું. અને એ મારી પાસે આ ન્યુટ્રિશન 11 વર્ષ હતું, પણ ન્યુટ્રિશન કરતાં મારા કોચે મને રિઝલ્ટ આપેલું છે કે ન્યુટ્રિશન તો 11 વર્ષથી હું યુઝ કરું છું, પણ 6 વર્ષ જે મેં ન્યુટ્રિશન લીધું ને તો મારું માઇન્ડ એવું ચાલતું હતું કે કોચ વિના રિઝલ્ટ આવે, પણ ખરેખર મારા કોચે મને જે બદલાવ કરાયો, માઇન્ડસેટ કરાયું. એક સમય એવો હતો કે હું રોડ ક્રોસ ન કરી શકતી. રોડ ક્રોસ કરવો હોય તો મારે કોઈ લોકોનો સહારો લેવો પડે. 25 વર્ષની ઉંમરે હું રોડ ક્રોસ ન કરી શકતી. તો મને એવું લાગે છે કે આ કમ્યુનિટીમાં કનેક્ટ થવાથી મારી લાઈફ તો ચેન્જ થઈ, પણ મારા બાળકોને નવી માં મળી છે. તો આ રિઝલ્ટ અહીંયાથી જ પોસિબલ થાય છે. તો લોકોને મારું રિઝલ્ટ શેર કરું છું.